નમસ્કાર મિત્રો, હું છું રોહિત ધોળિયા. માનવ પરિવાર ટ્રસ્ટથી આપ સૌનું સ્વાગત છે. અને મારી સાથે તમે જે મિત્રને જોઈ રહ્યા છો, આ ભાઈ એમના મમ્મી પપ્પા સાથે તેઓ લોકો આ માનવ પરિવાર ટ્રસ્ટને ભોજન કરાવવા માટે આવેલા છે. અને મિતભાઈનો ખૂબ સારો એવો આગ્રહ હતો કે રોહિતભાઈ, મારે પરિચય વિડીયો કરવો છે અને આ માનવ પરિવાર ટ્રસ્ટને લગતા 2-4 સવાલો પણ મારા મગજમાં છે. તો એમની ડિમાન્ડ અને એના આગ્રહને ધ્યાનમાં લઈ અને ઉપસ્થિત છીએ આપની સમક્ષ. આપનું નામ જણાવશો? મારું નામ ટાઢાણી મિત ભીખુભાઈ છે. અને મિતભાઈ, આપ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં આવ્યા છો, તો તમે આ સંસ્થાની વિઝિટ અને મુલાકાત કરી, તમને આ સંસ્થા મિતભાઈ કેવી લાગી? અહીં સંસ્થા ખૂબ જ સારી છે. અહીંયાના લોકો અને સ્ટાફ ખૂબ જ પ્રેમાળ છે. અહીંયા સ્વચ્છતા પણ સારી છે અને અહીંયા ખૂબ જ સારી સેવા અપાય છે. અને મિતભાઈ, તમને આ સંસ્થાનું વાતાવરણ કેવું લાગ્યું? વાતાવરણ ખૂબ જ સારું છે. અહીંયાના લોકો ખૂબ જ સારા છે. તો આ હતા આપણી સાથે જસદણથી મિતભાઈ. અને મિતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર માનવ પરિવાર ટ્રસ્ટની વિઝિટ અને મુલાકાતે આવ્યા એ બદલ. મારે તમારાથી એક પ્રશ્ન પૂછવો છે. વાહ, મને સવાલ પૂછો? વાહ, ખૂબ ગમે મિતભાઈ મને. બોલો બોલો, એક ને 2 સવાલ પૂછી શકો. આપણું શુભ નામ જણાવો ને. મિતભાઈ, મારું નામ છે રોહિત ધોળિયા. અહીંના લોકો જે છે એ ક્યાં રહે છે, એની વ્યવસ્થા શું છે રહેવાની? મિતભાઈ, હાલ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં મહિલા અને પુરુષો એમ મળી કુલ 496 થી વધારે આ મનોદિવ્યાંગ જીવ આશરો લઈ રહ્યા છે. અને તમે જે સવાલ કર્યો, ગમ્યું ખૂબ મને મિતભાઈ, કારણ કે તમારો સવાલ પણ ખૂબ લાગણીશીલ છે. અને આ જે મકાન મિતભાઈ આપણે જોઈ રહ્યા છીએ, આ મકાનનું ગ્રાઉન્ડ ફ્લોરનો જે ભાગ છે, તમામ ભાઈઓ આ જ મકાનમાં રહે છે. ભોજનની પણ વ્યવસ્થા છે. અને સામેનું તમે જે મકાન જોઈ રહ્યા છો મિતભાઈ, એ સામેના મકાનમાં તમામ મહિલાઓ, માનસિક રૂપે બીમાર અને ઘર પરિવાર વિહોણી જે મહિલાઓ છે, એ સામેના મકાનમાં એમને રહેવાની વ્યવસ્થા ત્યાં છે. અહીંના માણસોની કોઈ માનસિક સ્થિતિ સુધરે છે? મિતભાઈ, સવાલ તમારો બીજો પણ મને ખૂબ ગમ્યો કે આશરો લઈ રહેલા તમામ મનોદિવ્યાંગ જીવ, જે તે સમયે આ માનવ પરિવાર ટ્રસ્ટમાં એમને આશરો આપવામાં આવે ત્યારે એની માનસિક સ્થિતિ ખૂબ નાજુક હોય છે. પરંતુ આ માનવ પરિવાર ટ્રસ્ટમાં એને સમયસર ભોજન, બીમાર હોય એને જરૂરી દવા, અને આ માનવ પરિવાર ટ્રસ્ટના એક કાર્યકર્તાનો ભાવ અને પ્રેમ મળે. અને સાથે સાથે અમારો ખાસ વિષય છે રમતગમતનો, જે ખૂબ ગંભીરતાથી અમે લોકો એને હેન્ડલ કરીએ છીએ. તો એ રમતગમત, અલગ અલગ એક્ટિવિટીઝ, સમયસર દવા, સમયસર ભોજન અને પૂરતી ઊંઘ મળવાથી, આ બધી વ્યવસ્થા મળવાથી ધીમે ધીમે આ માનસિક પ્રકારના બીમાર લોકો હોય તે એની માનસિકતામાંથી થોડા બહાર આવતા હોય છે. કઈ કઈ રમત રમાડવામાં આવે છે? અહીં મિતભાઈ, રમતોમાં ખાસ સંગીતની ગેમ કરાવવામાં આવે છે, ફૂટબોલની રમત રમાડવામાં આવે છે, વોલીબોલ છે, ફૂલ રેકેટ છે, કેરમની ગેમ છે, અને કલર સિલેક્શનની ગેમ છે. એવી રમતો આપણે ધ્યાનમાં રાખીએ છીએ કે આ લોકો વધારે બેઠા રમી શકે અથવા નજીકમાં રમી શકે એવી રમતો, અન્ય અલગ અલગ એવી રમતો રમાડવામાં આવે છે. ભાઈઓ અને બહેનો બંને રમત રમતા હશે ને? હા મિતભાઈ, ભાઈઓ આ જગ્યાએ ભાઈઓની રમત રમાડવામાં આવે છે અને બહેનોનો વિભાગ, કારણ કે આ માનવ પરિવાર ટ્રસ્ટમાં એક વ્યવસ્થા છે, બંનેનું સંપૂર્ણપણે ડિસ્ટન્સ રાખેલું છે. ભાઈઓનો વિભાગ અલગ છે અને બહેનોનો વિભાગ પણ અલગ છે. તો બહેનોને એમના વિભાગમાં રમતો કરવામાં આવે છે. બીજું જણાવો ને માનવ પરિવાર ટ્રસ્ટ વિશે. મિતભાઈ, હું આપને માનવ પરિવાર ટ્રસ્ટનો પરિચય કરાવું તો આ માનવ પરિવાર ટ્રસ્ટની સ્થાપના 26 જાન્યુઆરી 2013 આ એનો સ્થાપના દિવસ છે. અને ત્યારથી લઈ અને આજ સુધી સંપૂર્ણપણે કાર્યરત છે. અને 496 થી વધારે મનોદિવ્યાંગ જીવ આશરો લઈ રહ્યા છે. ખૂબ સારું લાગ્યું સંસ્થાની મુલાકાત લઈને. થેન્ક યુ મિતભાઈ, તમે જે સવાલો કર્યા મને પણ ખૂબ આનંદ આવ્યો. અને મિત્રો, આ હતા આપણી સાથે મિતભાઈ. આ માનવ પરિવાર ટ્રસ્ટની વધારે કોઈ પણ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલા નંબર પર આપ સંપર્ક કરી શકો છો. ધન્યવાદ એન્ડ થેન્ક યુ મિતભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. આવતા રહેજો, મળતા રહેશું.